ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હું જ રઘુકુળ શિરોમણી રાજા દશરથની સૌથી પ્રિય રાણી કૈકેયી. મને આપેલા 2 વચન નિભાવવા રાજા દશરથે પુત્ર વિયોગ વેઠીને પ્રાણ ત્યજી દીધા, પણ વચન હેઠું ન પડવા દીધું. હા, હું એ જ કૈકેયી, કૌશલ્યા પુત્ર રામની સૌથી પ્રિય માતા. રામે મારા ઝેર જેવા કડવા વચનો અમૃતની જેમ ગળે ઉતારી લીધા. અરે, રાજ્યાભિષેકના આગલા દિવસે 14 વર્ષ વનવાસનું મારું કઠોર વચન હસતા મુખે સ્વીકારી લીધું. આ સુમિત્રા નંદન લક્ષ્મણની પણ માતા છું. લક્ષ્મણ તો જમીન પર રેખા દોરીને જે વચન ઉચ્ચારે તે વચનનું ઉલ્લંઘન થઈ જ ન શકે. અને મારી કુખે જન્મેલા પુત્ર ભરતે તો રઘુકુળની શાન વધારી. ભરતને રાજગાદી આપવાના મારા મલિન વિચાર પર તો એણે પાણી ફેરવી દીધું. ભરતે રામને વચન આપ્યું કે જ્યાં સુધી આપ અયોધ્યા પાછા ન ફરો ત્યાં સુધી તમારી પાદુકા સિંહાસન ઉપર રાખીશ, પણ હું ગાદી પર તો નહીં જ બેસું. રઘુકુળની કુળવધુઓમાં નવી પરણેલી અરમાનભરી ઉર્મિલાએ લક્ષ્મણને વચન આપ્યું કે 14 વર્ષના આપના વિયોગમાં આંખમાંથી આંસુનું એક ટીપું પણ નહીં પડવા દઉં. રઘુકુળની સૌથી પ્રિય કુળવધુ સીતાની પતિવ્રતાપણાના યશોગાન તો યુગો સુધી ગવાતા રહેશે. હું કૈકેયી આજે મારા પરિવારના કેટલા સભ્યોના યશોગાન ગાઉં. આજે હજારો વર્ષ પછી પણ રઘુકુળના વચન પાલનની ટેકને લોકો ગૌરવથી યાદ કરે છે. અને મારું નામ તો એક કલંક સાથે જોડાઈ ગયું. મારું નામ તો એક કલંક સાથે જોડાઈ ગયું. મારા એક મલિન વિચારે અમારા ઘરના સંપ, લાગણી, પ્રેમ જેવા મૂલ્યોનું અસ્તિત્વ મિટાવી દીધું. આખા કુટુંબને વેર વિખેરને દુખી કરી દીધું. એટલે જ એનું કારણ કહેવું છે તમને કે એક મંથરા, જો આ એક મંથરાએ એટલે કે ખોટા સંગે તો રઘુકુળના સ્વર્ગ સમા સુખને સ્મશાનમાં ફેરવી દીધું. હે ભગવાન, હે નાથ, આજે મારી અંતરની વેદના સાંભળો પ્રભુ. હજુ પણ મંથરા વૃત્તિ જીવે છે. સંપીને રહેતા પરિવારનો નાશ મંથરા વૃત્તિથી જ થાય છે. મારા નાથ, માનવ જાતમાંથી મંથરા વૃત્તિનો નાશ કરવા આપ સ્વયં પધારો પ્રભુ, આપ સ્વયં પધારો. હે ભગવાન, મારી પ્રાર્થના સ્વીકારો.